કલાકમાં સમાચારોની શરૂઆત કરીશું। અમદાવાદના ચંડોળા તળાવની અંદર ચાલી રહેલા મેગા ડેમોલેશનનો આજે બીજો દિવસ છે। તંત્ર દ્વારા આજે ધાર્મિક એકમોનું દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। ગઈકાલની જેમ આજે પણ સઘન બંદોબસ્ત વચ્ચે મહાપાલિકાની ટીમો દ્વારા અત્યાધુનિક મશીનોની મદદથી ડેમોલેશનની કામગીરી કરવામાં આવી। પોલીસ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે કોઈ અફવા પ્રત્યે ધ્યાન ન આપવામાં આવે। ગેરકાયદેસર દબાણ હશે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ 99% દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ થઈ હતી અને આજે બાકી રહેલા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે। नहीं, हम सभी लोगों से ये अपील करते हैं कि किसी तरह की अफवाहों पर ध्यान नहीं दें। जितने भी गैर कायदेसर मकान बने हुए हैं उसमें जो म्यूनिसिपल कॉरपोरेशन की पॉलिसी है उसके अकॉर्डिंग जिनको मकान देने थे उन सबके फॉर्म कलेक्ट किए गए, उसमें योग्य कार्रवाई म्यूनिसिपल कॉरपोरेशन द्वारा की जाएगी। इसके अलावा ये चंडोला जो तालाब है वो एक तालाब है, उसमें डूब क्षेत्र के अंदर जितने भी अवैध अतिक्रमण करने में आए हैं वो सब माननीय उच्चतम न्यायालय के जो आदेश है वो हाईकोर्ट के सुपरविजन में सभी को क्लियर किया जा रहा है।